કરું છું મિત્રો જે બોર્ડની એક્ઝામ જે આવે છે એના માટે જે આઈએમપી જે આદર્શ જે પ્રશ્નપત્ર કહીએ છીએ મિત્રો, એમાંથી જે આઈએમપી જે પ્રશ્નો આપણે કહીએ છીએ મિત્રો, જે ચેપ્ટરો પૂછવાના 30% જે આપણે વાત કરીને જે ચેપ્ટર પૂછવાના છે, मतलब જેટલા પ્રશ્નો જે આઈએમપી છે મિત્રો, તો એની કઈ એક પીડીએફ છે મિત્રો, તો એની અંદર ઘણા બધા ટોપિક ઘણા બધા પ્રશ્નો આવી ગયા છે આઈએમપી મિત્રો. તો તમારે હું અહીંયા જે બતાવું છું એ પ્રમાણે તમે લખી દેવાના મિત્રો. પેરેગ્રાફ છે, દરેક જે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે અહીંયા આઈએમપી પ્રશ્નો આપેલા છે મિત્રો. તો હું જે પ્રમાણે સમજાવું એ પ્રમાણે તમે લખી દેવાના મિત્રો, અને એ પ્રમાણે તૈયારી પણ કરવાની કે એમાંથી ઘણું બધું પૂછાઈ શકે તેવું છે મિત્રો. એટલે આદર્શ પ્રશ્ન બેંક આપણે કહી શકીએ છીએ મિત્રો કે એની અંદરથી ઘણા બધા ટોપિક એવા છે કે જે તમારા બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે મિત્રો. તો ઘણા લોકો તૈયારી કરી પડે છે, તમારે એકવાર એવું તો આનું રિવિઝન કરી લેવું કેટલું તમને આમાંથી કેટલું આવડે છે મિત્રો. તો અહીંયા હું જે સ્ટેપ બાય સ્ટેપ જે તમને પ્રશ્ન કે જે કઈ પેરેગ્રાફનો જે પેરેગ્રાફ છે પેજ નંબર 22 જે લખેલું છે મિત્રો, તો એ પ્રમાણે તમે પેજ નંબર 22 પર લખી દેજો કે આ પેજ નંબર પર આ ટોપિક છે મિત્રો, તો તમને ખબર પડશે મિત્રો. તો અત્યારે આપણે સૌપ્રથમ જોઈએ તો વિભાગ એ જે છે મિત્રો ગદ્ય વિભાગ કહીએ છીએ આપણે, કે પેરેગ્રાફ હોય એનો આપણે અનુવાદ લખવાનો મિત્રો. તો એવા ઘણા બધા પેરેગ્રાફ છે મિત્રો, એ પેરેગ્રાફ પેજ નંબર 22 લખેલા છે મિત્રો અહીંયા. તો અહીંયા હું તમને જે બતાવું છું તો તમે તમારા નોટબુકની અંદર લખતા રહેજો મિત્રો. તો ગદ્ય વિભાગ જે કહે છે વિભાગ એ અત્યારે હું શરૂ કરું છું મિત્રો. મિત્રો જે ચેપ્ટરો આપણે જે ચેપ્ટરો પૂછાવાના છે મિત્રો, એ ચેપ્ટરનો અહીંયા ગદ્ય વિભાગ લખેલા છે મિત્રો. પેરેગ્રાફ જે કહીએ છીએ તો પહેલા તમે જો પૂરા એકસ્મિન જલાશય અનાગત વિધાતા મિત્રો લખતા રહેજો જોડે જોડે, તો તમને ખબર રહે એમ. તો મિત્રો જો એનો પેજ નંબર પણ લખ્યું છે મિત્રો, પેજ નંબર કયું છે 5 પેજ નંબર છે મિત્રો. પૂરા એકસ્મિન જલાશય અનાગત વિધાતા પછી ડેશ 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 કરીને લખ્યું છે જ્યાં પેરેગ્રાફ જે પૂરું થાય છે પકડો છે એનો શબ્દ પર લખેલો છે કે વ્યાપાદયિત્વા ક્રિયા ઇતિ નિશ્ચય. આ બીજું ચેપ્ટર છે મિત્રો, એ ચેપ્ટરનો પેરેગ્રાફ છે મિત્રો, અને પેજ નંબર 5 ઉપર આપેલો છે મિત્રો. એક તમે યાદ રાખજો મિત્રો દરેક જણા. પછી જે બીજો છે મિત્રો પ્રથમ દેશા તત્પુરુષ ઉપરમ વચનમ સમાગમ્ય, એ પણ ચેપ્ટર 2 નો છે મિત્રો. એક પેજ નંબર 6 ઉપર આપેલો છે, અને ક્યાં પૂરું થાય છે જલાશયાંતરમ ગચ્છામિ મિત્રો, ત્યાં પૂરું થાય છે. એટલે લખતા રહેજો જોડે જોડે. મિત્રો એના પછી ત્રીજો અથાતયો નિશ્ચય જ્ઞાત્વા અનાગત વિધાતા, તો એ પણ પેજ નંબર 6 પર છે. એટલે જો બીજા ચેપ્ટરના પેરેગ્રાફ છે તો ધ્યાન તો દરેક બીજા ચેપ્ટરના પેરેગ્રાફ છે. એના પછી મિત્રો જે ચોથો છે મિત્રો कांची नगरे शक्ति कुमारो नाम एक डेश 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 मेघ अलग पश्चिम, ये पेज नंबर 20 पर जे पांचमो चैप्टर આપણે એ છે મિત્રો ગુણવતી કન્યા. તો એ પાઠનો પેરેગ્રાફ છે મિત્રો કાંચી નગરે શક્તિ કુમારો નામ એક, ચોથા નંબરનો જે પેરેગ્રાફ જે લખ્યું છે મિત્રો. એના પછી પાંચમા નંબર છે મિત્રો તતસ પ્રભુત્વ વિચારે વસ્ત્રાંતે, એ પણ કયો ગુણવતી કન્યા જે પાંચમા નંબરનો જે પાઠ છે ચેપ્ટર એનો છે મિત્રો. તો પેજ નંબર કયું છે મિત્રો એ પણ 20 મિત્રો યાદ રાખજો. એટલે આ તમે એ પ્રમાણે લખતા રહેજો. છઠ્ઠો છે મિત્રો ધાત્રી કાષ્ટાની આનિતવતી, એ પણ ચેપ્ટર 5
ગુણવતી કન્યા એનો છે મિત્રો તો ક્યાં સુધી છે વિવિધ વ્યંજનની સંપાદિતવતી પેજ નંબર 21 પર મિત્રો એ પ્રમાણે સાપો જો મિત્રો મધ્ય મધ્ય છે આ ભોજનયાની નામ વિવિધ નામ ક્યાં સુધી વિધિ વધુ પવ્ય સ્વનગર અને જે પાર જે છેલ્લો પૂરો થાય છે મિત્રો ત્યાં સુધી છે પેજ નંબર કયું છે મિત્રો 21 જે પાઠ જે પાંચમો જે પૂરો થાય છે ગુણવતી કન્યા મિત્રો એનો છેલ્લો પેરેગ્રાફ છે મિત્રો જે સાતમા નંબરનો આપણે અહીંયા છે તે મિત્રો એટલે યાદ રાખજો પહેલા જે હતા ત્રણ જે એ કયા ચેપ્ટરના બીજા ચેપ્ટરના હતા એના ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો છે મિત્રો એ કયા છે પાંચમા ચેપ્ટરના છે પેરેગ્રાફ મિત્રો એટલે યાદ રાખજો હવે આઠમા નંબરનો ગંગા તીરે એક ગુરુ શિષ્યના સહ પછી દેશ વિજ્ઞાન ભવ્ય તથા એવ પાઠ્યપુસ્તક જે છે એના પર પેજ નંબર કયો છે 26 મિત્રો તો પેજ નંબર 26 ઉપર આ પેરેગ્રાફ આપેલો છે તો ધ્યાન રાખજો આ છે કાષ્ટખંડ વાળો જે પાઠ છે છઠ્ઠો મિત્રો એનો છે મિત્રો દરેક જણ ધ્યાન આપજો એના પછી નવમા નંબરનો ગુરુ અગ્રે ઉપદેશ હતી ગુરુ આગળ ઉપદેશ આપે છે શિષ્યમ વયમ સર્વે એ ત્યાંથી ચાલુ થઈને ક્યાં યદિ ચતર વિજ્ઞાન ન ભવંતી આપણ જે કાષ્ટખંડ જે પાઠ છે મિત્રો છઠ્ઠો કાષ્ટખંડ એ પાઠનો છે મિત્રો પેજ નંબર કયો છે મિત્રો તે પણ 26 મિત્રો હવે 10મા નંબર જો ગુરુ સમૂહ ઉપદેશત નદી રૂપે જીવને તો એ પણ મિત્રો આ પણ જે છે એ કયો છઠ્ઠા નંબરનો છે પેરેગ્રાફ છે મિત્રો વયમ સુકૃપમ સમુદ્ર પ્રાપ્ત ન શકનું પેજ નંબર કયું છે એ પણ 26 મિત્રો એટલે આ કયું છઠ્ઠું ચેપ્ટર આવ્યું સીધે 6 નંબર ચેપ્ટર છે કાષ્ટખંડ મિત્રો એના પેરેગ્રાફો છે મિત્રો 11મું સુરાપાનમ અક્ષક્રિયા તમાકુ ભક્ષણમ દેશ સંસાર સમુદ્ર પ્રાપ્ત ન અહર્તિ એ પણ મિત્રો કયો છે કાષ્ટખંડ વાળો ભાગ તમને અનુવાદ ખબર જ છે મિત્રો સુરાપાન એટલે કે મદિરાપાન કરવું દારૂ પીવું મિત્રો જુગાર રમવો એવો આપણે અનુભવ કરાવ્યો હતો મિત્રો તે એ અનુભવ આઈએમપી છે મિત્રો એ શેનો આપણે કહીએ છીએ કે ભ્રમણમાં પડવું જે ભ્રમણમાં પડે છે એ આમાંથી બહાર નીકળી શકતો નથી એના વિશે આપણે અનુભવ છે મિત્રો જે 11મો કે જે દુર્વ્યસનો કરે છે એ ક્યારેય જીવનમાં બહાર નીકળી શકતો નથી એમ તો એના માટેનો ટોપિક છે મિત્રો એના પછી મિત્રો 12મો પરિવારક મુખત્વ જે ડેફિનેશન લખ્યું છે સમુદ્ર અવશ્ય પ્રાપ્ત મંતી એ પણ એક ટોપિક પૂછી શક્યો મિત્રો કે નદીના પાણીથી વિખુડા પડવું તો એનો એક્ઝામ્પલ શું સમજાવી શકાય કે પરિવારથી વિખુડા પડવું મિત્રો જે વ્યક્તિ પરિવારથી વિખુડા પડે છે એ ક્યારેય સુખરૂપી સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી મિત્રો એ પણ કાષ્ટખંડ જે છઠ્ઠું ચેપ્ટર છે એની અંદર મિત્રો સમજાવવામાં આવે છે મિત્રો પેજ નંબર કયું છે મિત્રો 27 મિત્રો તો એ તો દરેકને યાદ રાખજો ખાસ એના પછી 13મો બ્રહ્મ ન ખલુ સાધુ સેવિતવ્યો ખાલી કે સમાહિ મૂળ સર્વ તપસા મિત્રો આ પેજ નંબર 40 નું છે એના પછી 14મો જે છે નહીં કોપ કલુષિતા વિમુક્તિ મિત્રો અત્યારે આ જે 13મો અને જે 14મો છે એ 9મા ચેપ્ટરમાં પૂછાયેલો છે મિત્રો સાહેબ ઇંગ્લિશ તમારા હાથમાં આવી શકે જે બાદ કરેલા છે એવું નથી પણ બાદ કરેલા કેવું છે અથવામાં પણ મૂકી શકે મિત્રો એટલા માટે આ પેજ નંબર જે 40 છે મિત્રો એ 40 ઉપર આ બધી જે પેરેગ્રાફ છે મિત્રો તો એ 9મા ચેપ્ટરના પૂછેલા છે 13મો અને 14મો મિત્રો તો તમે ધ્યાન નહીં કરો તો પણ વાંધો નહીં મિત્રો કે 9મું ચેપ્ટર છે 12 કરેલું ચેપ્ટર છે એટલા માટે જ્યારે 15મો મિત્રો અસ્તિ વિતદાસ નામ પ્રભુલોક મિત્રો તો અસ્ય જન્મમ તસ્ય મરણમ જે મિત્રો પાઠ છે જે જન્મ છે તેનું મૃત્યુ પામે છે મિત્રો એ પાઠમાંથી લીધું છે મિત્રો પેજ નંબર 48 પર મિત્રો અહીંયા 13મો અને 14મો છે મિત્રો એ બંને છે 9મા ચેપ્ટરના છે મિત્રો એ ખાસ કરીને જોજો 12 કરેલું ચેપ્ટર છે મિત્રો તો એ અંદર સિલેબસની અંદર નથી તો
તો પછી આપણે તૈયાર કરવાની કોઈ જરૂર નથી. પરંતુ જે 15મો છે મિત્રો એ એસ છે જન્મ તસ્ય મરણમ જે પાઠ છે મિત્રો એનો છે મિત્રો પેજ નંબર કયું છે મિત્રો 48 મિત્રો. એના પછી 16મો જે છે વ્યક્તિ શું કતિપય શું દિવસે શું એ પણ એ ચેપ્ટરનો છે મિત્રો સર્વાણી પાત્રની મૃતાની પેજ નંબર કયું છે 49 મિત્રો. આ પેજ નંબર યાદ રાખજો તમને મળી જશે મિત્રો. એ જ પ્રમાણે 17 મિત્રો 17 તો 17 માં કયો છે વિક્રમસ્ય દ્વાદશ્ય શતાબ્દમ જે હેમચંદ્રાચાર્ય વાળો પાઠ છે મિત્રો. તો એની અંદર આવેલો છે મિત્રો પેજ નંબર 53 પર મિત્રો તો હેમચંદ્રાચાર્ય જે સિદ્ધરાજ જયસિંહ એના જે સાહિત્ય જે હેમચંદ્રાચાર્ય રચના કરી છે મિત્રો તે ઘણા પ્રશ્ન સ્વરૂપ પૂછે છે કે હેમચંદ્રાચાર્ય કઈ રચના કરી છે મિત્રો. તો સિદ્ધ હેમ શબ્દાનું શાસન તો સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથ. આ તમારે યાદ રાખો. સિદ્ધ હેમ બે શબ્દો અલગ અલગ છે મિત્રો. સિદ્ધ એટલે જયસિંહ સિદ્ધરાજ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય મિત્રો. તો મિત્રો આ જે પાઠ છે 17મો મિત્રો 17મો જે વિક્રમસ્ય દ્વાદશ્ય શતાબ્દમ એટલે વિક્રમ સંવતની 12મી સદીમાં. તો મિત્રો આપણે જોઈએ છીએ કાલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પાઠ છે મિત્રો. એમાંથી આ પેરેગ્રાફ મિત્રો પેજ નંબર કયું છે મિત્રો 53. એના પછી 18મો પણ જુઓ તમે એકરા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ જોડે લખતા રહેજો મિત્રો તો તમને ખબર પડે મિત્રો. એક દિવસ સિદ્ધરાજ જયસિંહ વિચાર કરવા લાગ્યો ત્યાંથી પેરેગ્રાફ ચાલુ થાય છે. તો ક્યાં સુધી ભવેદ યાદૃશી યોજસ્યા સિદ્ધ પેજ નંબર પર કયું 53 પર છે મિત્રો 53 પર મિત્રો યાદ રાખજો. એના પછી 19 સિદ્ધાર્થસ્ય જયસિંહસ્ય એ જે ચેપ્ટર છે મિત્રો કાલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એનો છે પેરેગ્રાફ મિત્રો. તો ક્યાં સુધી વ્યાકરણોપ્ય સ્થિતિ પેજ નંબર 53 પર એ મિત્રો. એના પછી 20મો હેમચંદ્રાચાર્ય લક્ષ્ય શ્લોક પરિમિત મિત્રો. હેમચંદ્રાચાર્ય લક્ષ્ય શ્લોકમ પરિમિત એટલે હેમચંદ્રાચાર્ય પોતાના સાહિત્યની અંદર 1 લાખ શ્લોકોનું વર્ણન કરેલું છે મિત્રો. એ જે પેરેગ્રાફ આવે છે પેજ નંબર 54 પર મિત્રો. તો સૂર્યવત પ્રકાશ થાય ત્યાં સુધી પેરેગ્રાફ આપેલો છે મિત્રો યાદ રાખજો. પેજ નંબર 21 એકલા સ્વઘોષિત અર્જુન તો ડેસ્ટિનેશન વિજય ઉત્સવ યોજિત. તો પેજ નંબર 69 ઉપર જે પાઠ છે મિત્રો એમાંથી લીધો છે મિત્રો. તો જય પરાજય વા એ પાઠનું નામ છે મિત્રો કે જય છે કે પરાજય છે મિત્રો. આની અંદર તમને ખબર હશે મિત્રો કે આધુનિક યુદ્ધ અને મહાભારત કાલીન જે યુદ્ધ થયું એની વચ્ચેનો તફાવત અહીંયા પાઠની અંદર બતાવવામાં આવ્યો છે મિત્રો. કે જ્યારે અર્જુન જ્યારે સ્વર્ગને જ્યારે પૃથ્વીને જોવાની ઈચ્છાથી જ્યારે આવે છે ત્યારે શરૂઆતમાં તેને સારું લાગે છે પરંતુ પછી એને ખબર પડે છે કે ખરેખર આ લોકો જે યુદ્ધ જીત્યા પછી જે ઉત્સવ મનાવી રહ્યા છે એ શું એના માટે જય છે કે પરાજય એવો પ્રશ્ન થાય છે મિત્રો. તો એટલા માટે આ એ ચેપ્ટરમાં લેવામાં આવે છે મિત્રો 21મો પેજ નંબર 69 પર. 22મો મિત્રો કશ્ચિત કાલાંતરમ સહ પછી દેશેજ્ય પીએમ જરા એવા ભવંતી. તો આ પર इस पाठમાં લીધો છે મિત્રો જય પરાજય મિત્રો પેજ નંબર 69 પર મિત્રો. એના પછી 23મો સ્વરેણ યુવક કાયન એ પર એ પાઠમાં લીધો છે મિત્રો જય પરાજય એટલે કે અવાજથી કેવો છે મિત્રો તે યુવાન અને શરીરથી વૃદ્ધ છે એવો એનો અનુવાદ આવે છે મિત્રો. ઈદૃશી અવસ્થા જાતક ત્યાં સુધી પેરેગ્રાફ છે મિત્રો. એ પર પેજ નંબર 69 પર મિત્રો. એટલે જે કંઈ પણ આ પેરેગ્રાફ આપણે ધ્યાન આપજો મિત્રો ખાસ. એના પછી મિત્રો 24મો સહપ્રત્યવદ અહમ ખાલી જગ્યા ઉભી પતિતો મૃતચ્ચ પેજ નંબર 70 પર મિત્રો. તો એનો એક પાઠ છે મિત્રો જે 16મા નંબરનો પાઠ છે મિત્રો. તો
તો શું કહ્યું છે જય પરાજયની અંદર પેલો સૈનિક શું કહે છે કે હું આ દેશનો સૈનિક છું મિત્રો, અને જે ઉપપદ મૃતચ્ય લખ્યું છે એ વાક્ય એવું કહેવા માંગે છે કે તેનો પુત્ર પણ દ્રષ્ટિ ગુમાવીને શું ઊંડા કૂવાની અંદર પડીને શું થયું મૃત્યુ પામે છે. આવું મેં અનુવાદ ચલાવ્યું છે મિત્રો, તો ધ્યાન આપજો. પેજ નંબર કયું છે 70 પર મિત્રો, એટલે પેરેગ્રાફ તૈયાર કરી લેજો. એના પછી છેલ્લો 25 નંબરનો મિત્રો, તો અર્જુન વૃત્તાંત મેતવ, એટલે અર્જુને જે વૃત્તાંત સાંભળ્યું પેલા પુરુષનો એ ત્યાંથી અનુવાદ ચાલુ થાય છે મિત્રો પરાજય વા, પેજ નંબર 70 પર મિત્રો. એટલે જે પેલા પુરુષનું જે વૃત્તાંત જે વાત સાંભળે છે એના પછી અર્જુન એવું વિચારે છે કે ખરેખર આ લોકો જે કરે છે એ શું એમના માટે વિજય છે કે પરાજય, જય છે કે પરાજય છે, એવું એક એના માટે શું વિચાર થાય છે મિત્રો. એવું તે વિચારે છે કે આ પરાજય કેવા કે જય છે કે પરાજય છે મિત્રો, એવું એ વિચારે છે. તો પેજ નંબર કયો મિત્રો 70 પર. તો મિત્રો જેટલા 25 થી 25 જેટલા પેરેગ્રાફ આપેલા છે મિત્રો ગદ્ય ગણના વિભાગ એ તો આ બધા કેવા છે આઈએમપી છે મિત્રો, આમાંથી પૂછાયેલાની શક્યતા છે મિત્રો, એટલે ધ્યાન આપજો. પેજ નંબર 22 લખેલા છે મિત્રો, અને જે વાક્ય ક્યાંથી ચાલુ થાય છે ક્યાં પૂરું થાય છે ત્યાં સુધી લખેલા છે મિત્રો. તો તમારે આ લખવાના છે અને આ રીતે તમે તૈયાર કરવાના છે મિત્રો. મિત્રો લખી નાખો બાકી કોઈ ન હોય તો. આ 4 માર્ક્સના પેરેગ્રાફ પૂછાય છે, એટલે આટલા પેરેગ્રાફ તૈયાર કરી નાખજો મિત્રો. एक बार મિત્રો બોલી જાઉં છું જે પેરેગ્રાફ છે આપણે જોયું તમે. પહેલો જે પેરેગ્રાફ છે પેજ નંબર 5 પર મિત્રો જે સ્ટાર્ટિંગ રહે છે પૂરા એકસ્મિન જલાશય અનાગત દાદા અને પૂરો થાય છે વ્યાપારી તત્વ ઇતિ નિશ્ચય, પેજ નંબર 5 પર મિત્રો. બીજો પેરેગ્રાફ છે અથ દિશાન કુલ તત્પુરુષ ઉપનમ વચનમ સમાકરણ્યમ, તે પૂરો થાય છે જલાશય તરમ ગચ્છામિ, પેજ નંબર 6 પર મિત્રો. ત્રીજો છે અથતયો નિશ્ચય જ્ઞાત્વા અનાગત વિધાતા, જ્યાં બીજું ચક્ર છે મિત્રો એ પૂરો થાય છે દિવાય વ્યાપ્ત પ્રાપ્ત વ્યાપારિત ચ, એ પેજ નંબર 6 પર. એટલે આ જે પહેલો બીજો ત્રીજો છે એ કયો બીજા ચેપ્ટરના છે તો પેરેગ્રાફ. હવે ચોથો કાંચીનગર શક્તિકુમારનો નામે એક, તો પૂરો થાય છે મે હૃદય અસ્યામ, પેજ નંબર 20 પર. પાંચમો છે તતસ પ્રભુતમ વિચાર્યમ વસ્ત્રાંતે, તો એ પૂરું થાય છે સંપદ આહારમ માં ભોજેતુ, એ પણ પેજ નંબર કયું મિત્રો 20 પર. છઠ્ઠો છે કાત્રી કાસ્તની આનિતવતી તદંતરમ સા, તો એ પૂરું થાય છે વ્યંજનાની વિવિધની વ્યંજનાની સંપાદિતવતી, પેજ નંબર 21 પર મિત્રો. સાતમો છે મધ્ય મધ્ય સા ભોજેતુના વિવિધનામ, એ પણ પાછું ચક્ર છે મિત્રો. તો વિધિ વદુકોભ્ય સ્વનગરમ નયત અનયત, તો પેજ નંબર છે 21 મિત્રો. એ પણ પાછું ચક્ર છે. હવે છઠ્ઠું ચક્ર આવે છે મિત્રો ગંગા તીરે, જે 8મા નંબરનો છે મિત્રો, તે ગંગા તીરે એક ગુરુ શિષ્ય સહ આ જગ્યા દેશ વિઘ્ન ન ભવે તથા, જે છઠ્ઠું ચક્ર છે મિત્રો. તો જ્યાં આવ્યો પેજ નંબર 26,
એના પછી 9મા નંબરનો છે મિત્રો ગુરુ અગ્રે ઉપદેશતિ શિષ્યમ, ગુરુ આગળ ઉપદેશ આપે છે એ પણ કાષ્ટખંડનો જે પાઠ છે એનો છે મિત્રો. તો એ પૂરું થાય છે યદિ ચત્વારો વિઘ્ન ન ભવંતિ, જો ચાર પ્રકારના વિઘ્નો ન નડે તો પેજ નંબર કયું છે મિત્રો એ પણ 26 યાદ રાખજો. 11મો એના પછી છે મિત્રો હા 10મો ગુરુ સમ ઉપદેશત નદી રૂપે જીવને, ત્યાંથી ચાલુ થાય છે મિત્રો. તો વયમ સુકૃપમ સમુદ્રમ પ્રાપ્તું ન શક્નું, તો પેજ નંબર 26 ઉપર જ છે મિત્રો યાદ રાખજો. 11મો સુરાપાનમ અક્ષકીની ક્રીડા, તમાકુ ભક્ષણ એટલે કે દારૂ પીવો, જુગારમાં તમાકુ ખાવો, દેશ સંસાર સમુદ્ર પ્રાપ્તું ન નડી, આવું જે વ્યસનો કરે છે એ સંસાર રૂપી સમુદ્ર પ્રાપ્ત કરી શકતો નથી. પેજ નંબર કયું છે 26 અને 27 મિત્રો યાદ રાખજો. 12મો છે પરિવારતા મુખત્વમ, પરિવારથી વિમુખ થયેલા, તો ત્યાંથી ચાલુ થાય છે સમુદ્ર અવશ્ય પ્રાપ્તનું અંતિ, પેજ નંબર 27 મિત્રો ત્યાં સુધી છે. એના પછી મિત્રો 13મો જો 13મો અને 14મો છે મિત્રો એ પેજ નંબર 40 ઉપર છે મિત્રો, પરંતુ આ કયા છે 9મા ચેપ્ટરના પૂછાયેલા છે મિત્રો, પરંતુ આપણે તૈયાર કરવાના નથી કેમ કે 12 ગણિત ચેપ્ટર છે 13મો અને 14મો. હવે 15મો આપણે જોઈએ અસ્થિ વિચલદાસ નામ પ્રભુદ્રોગ મિત્રો, તો ત્યાંથી ચાલુ છે પાત્રાની કૃપા મહેમ યચ્છંતુ યસ્ય જનનમ તસ્ય મરણમ, જે પાક છે મિત્રો એનો છે મિત્રો ધ્યાન આપજો. પછીના પછી 16મા નંબર પેજ નંબર 48 મિત્રો, 16મા નંબરનો વ્યતિતેષુ કતિપયેષુ દિવસે, એટલે કેટલા દિવસો વીતતા દેશ સર્વાને પ્રાર્થનાને મૃતાને, તો પેજ નંબર 49 મિત્રો એ પણ યસ્ય જનનમ તસ્ય મરણમ એ પાઠનો છે મિત્રો. એના પછી 17મો વિક્રમસ્ય દ્વાદશ્ય શતાબ્દમ મિત્રો, તો કાલિદાસ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જે પાઠ છે એનો છે મિત્રો ધ્યાન આપજો. તો ભોજ વ્યાકરણ આપી એકદમ આશીર્વાદ પેજ નંબર કયું છે 53 મિત્રો ત્યાં સુધી છે પેરેગ્રાફ. 18મો એકદા સિદ્ધરાજ વિચારપત્ર આરૂઢ, એક દિવસ સિદ્ધરાજ વિચાર કરવા લાગ્યો, તો ક્યાં સુધી છે ભવેતર યાદૃશી બોધિસ્યા છે, એ પેજ નંબર ક્યાં છે મિત્રો 53 પર યાદ રાખજો. એના પછી 19 નંબરનો સિદ્ધાર્થસ્ય દર્શિયસ્ય, પછી દેશ વ્યાકરણ અભ્યાસથી મિત્રો, તો એ પણ પેજ નંબર કયો છે 53 છે મિત્રો, એ પણ હેમચંદ્રાચાર્ય વાળા જે પાઠ છે એમાંથી છે મિત્રો. એના પછી વિસ્ફારણનો પર હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોકો પરિમિત, હેમચંદ્રાચાર્ય પોતાના સાહિત્યમાં 1 લાખ શ્લોકોનું વર્ણન કર્યું છે મિત્રો. તો સૂર્યવંત પ્રકાશ દે પેજ નંબર કયું છે 54. 21મો એકદાસ વર્ગ સ્થિત અર્જુન, જય પરાજય વાદ પાઠ છે મિત્રો, તો ક્યાં પૂરું થાય છે પેરેગ્રાફ વિજય ઉત્સવ યોજિતવંત, પેજ નંબર 69 પર. 22મો કચ્છિત કાલાંતરમ સહ દેશ છે પીએમ જલા એવં ભુવનગીરી, એ પણ પેજ નંબર 69 પર મિત્રો યાદ રાખજો. 23મો સવારના યુવક કાયન, પછી ક્યાં પૂરું થાય છે ઈદૃશી અવસ્થા જાત, પેજ નંબર 69 પર મિત્રો. 24મો છે સહ પ્રત્યવદ અહમ, તો દેશ ઉપીપતિતો મૃતચ્ચ, પેજ નંબર 70 પર મિત્રો. આ જય પરાજય બાદ જે પાઠ છે 16મો મિત્રો એમાંથી દીધેલું છે ધ્યાન આપજો. 25મો અર્જુન વૃત્તાંત પેતમ, તો દેશ પરાજય બાદ, પેજ નંબર 70 પર મિત્રો. તો મિત્રો આ રીતે પેજ નંબર 22 તમારે લખેલા છે મિત્રો, જે શબ્દ જ્યાંથી ચાલુ થાય જ્યાં પૂરું થાય તો પહેલા તમે તમારી રીતે યાદ રાખજો મિત્રો. આ અનુવાદ અહીંયા છે બધા મિત્રો. તો મિત્રો અહીંયા આપણે જેટલા મિત્રો અનુવાદ જે ગદ્યખંડના જે અનુવાદનો અહીંયા ટોપિક તમને સમજાવ્યા છે મિત્રો, તમે તમારી રીતે તૈયાર કરવાની કોશિશ કરજો. હોમવર્કની અંદર આપણે જોઉં છું કે જે 25 જે ટોપિક તમે કહ્યા છે લખેલા છે અનુવાદ માટે, તમારી રીતે જાતે તૈયાર કરવાના છે. અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળનો જે ટોપિક આવે છે એ ટોપિક હું તમને સમજાવીશ મિત્રો. અસ્તુ જય હિન્દ.